ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ. ગૃહે ગૃહે એટલે ઘેરે ઘેરે, ગૃહે ગૃહે ગોપવધૂ, ગોપ કન્યાઓ, ગોપ પત્નીઓ, ગોપીઓ સર્વે મિલિત્વા ભેગી થતી હતી, મળી જતી હતી. હા, હાદી ભાષામાં કહું તો ગોકુળની ગલીમાં એક ગોપીને જો કોક જોવે એટલે સામેથી તરત બીજી ગોપી એની પાસે આવે. બેને ભેગી થતી જોઈ ત્યાં તો 4, 5, 6, 8, 10 ટોળું ભેગું થઈ જતું. ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા, મળી જતી, ભેગી થતી. સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ, યોગ કરતી હતી. કયો યોગ? પુણ્યાની નામાની પઠંતી નિત્યમ. પણ પુણ્યમય પરમાત્માના નામોનું પઠન કરતી હતી. એક ગોપીની પાસે બીજી ગોપી આવે એટલે ભગવાનની જ વાત એના મોઢામાંથી નીકળતી, કાનાની જ વાત એના મોઢામાંથી નીકળતી, લાલાની જ વાત એના મોઢામાંથી નીકળતી. અને ઈ જ યોગ, એનાથી મોટો યોગ બીજો કયો હોય? પુણ્યમય પ્રભુના નામોનું ઉચ્ચારણ, એની વાતો, એની ચર્ચા, એ જ યોગ છે. પુણ્યાની નામાની પઠંતી નિત્યમ ગોવિંદ દામોદર માધવ ઇતિ. અહીંયા પાછો ખુલાસો આપ્યો છે કે પુણ્યમય નામો કયા? હે ગોવિંદ, હે દામોદર, હે માધવ. ભગવાનના નામોના ગીત ગોપીઓ ગાતી હતી. વિક્રેતુ કામા ખીલ ગોપ કન્યા મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ. આખા ગોકુળની ગોપ કન્યાઓ વિક્રય કરવા માટે જતી હતી, વેચવા માટે જતી હતી. શું? બોલે દહીં, મહીં, માખણ. બધા પશુપાલકો છે, ગાયોની સેવા કરે છે, ગાયોના દૂધ પીવે છે, અને એમાંથી દહીં, એમાંથી માખણ, એમાંથી ઘી આજુબાજુના નેહડામાં વેચી અને પોતાનું ગુજરાન ચલાવે છે. વિક્રેતુ કામા અખિલ ગોપ કન્યા, આખાય ગોકુળ સમાજની એ વ્રજની કન્યાઓ. મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ, મટકી માથે લઈ અને દહીંમય વેચવા જતી હતી. પણ એ વખતે એના ચિત્તમાં ભગવાન રમતા હતા. મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ. જાતિથી માખણ વેચવા, મહીં વેચવા, દહીં વેચવા, પણ એના મોઢામાં તો કૃષ્ણ હતા. અને પરિણામે ગોકુળમાં, વ્રજમાં એવું બનતું હતું, ઊભી બજારે ગોપી માખણ શબ્દ જ ભૂલી જાય અને ઊભી બજારે કોઈ માધવ લ્યો, કોઈ મુરારી લ્યો, કોઈ માધવ લ્યો, કોઈ મુરારી લ્યો. પછી સમાજ સમજી ગયો તો માધવ એટલે માખણ, માધવ એટલે માખણ, મુરારી એટલે માખણ. એની ચિત્તવૃત્તિ પ્રભુની સાથે જોડાયેલી હતી. અને આ બહુ સુંદર સિદ્ધાંત હું અહીંયા સમજાવવા માંગુ છું. જો ચિત્તની દોરી આપણી ભગવાનની સાથે સંધાયેલી હોય, પછી ભલે સંસારના બધા જ કામ કરીએ, એ બધી જ ભક્તિ બની જાય. ભક્તિ કાંઈ અલગથી કરવાની વસ્તુ નથી. ચિત્ત ભગવાનને સોંપી અને ભલે સંસારના તમે નાનામાં નાના કામ કરો. કાંઈ પિત્તળની ને ચાંદીની મૂર્તિ આપણા ઘરમાં હોય, એને દૂધ દહીંથી નવડાવીએ, એને જ આપણે ઠાકોરજીની પૂજા સમજતા હોઈએ તો એ બહુ શુષ્કતા છે. તમે ભલે સ્ટીલના વાસણ તમારા પિત્તળના ઘર, કાચના અત્યારે તો આવ્યા, તમારા ઘરના હેઠા વાસણ ધોતી વખતે પણ જો તમારા ચિત્તમાં કૃષ્ણ હોય તો એ ઠાકોરની સેવા જ છે. એના કરતાં ઉત્તમ સેવા છે, એ ભક્તિ છે. એનાથી બીજી રૂઢી ભક્તિ કઈ હોય શકે?